નમસ્કાર મિત્રો, મહાશિવરાત્રિ પર આ 5 રાશિઓ માટે લગ્ન યોગ બની રહ્યો છે. ભગવાન શિવની કૃપાથી તમારા લગ્ન થવાના છે. હા મિત્રો, આ શિવરાત્રિ પર તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે. તમને જણાવવા માગું છું કે મહાશિવરાત્રિના દિવસે 12માંથી 5 રાશિઓ માટે લગ્ન યોગ બનવા જઈ રહ્યા છે. આ 5 રાશિઓ પર માતા પાર્વતી અને શિવજીની કૃપા થવા જઈ રહી છે મિત્રો, જેના કારણે તેમની લગ્ન અંગેની જેટલી સમસ્યાઓ છે એ બધી જ દૂર થવાની છે. આ રાશિઓના લગ્ન યોગો નજીક આવી રહ્યા છે. હા મિત્રો, મહાશિવરાત્રિના દિવસે આ રાશિ છે એનું નસીબ બદલાઈ જવાનું છે. મહાશિવરાત્રિ પર શિવજીની કૃપા આ 5 રાશિઓ પર થવા જઈ રહી છે. તમે જાણો છો કે પંચાંગ મુજબ દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ મહાશિવરાત્રિના તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોળેનાથ અને માતા પાર્વતીની ઉપાસના થતી હોય છે મિત્રો. ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રિ પર મહાદેવ અને માતા પાર્વતીનો વિવાહ થયો હતો. તેથી આ દિવસે શિવ પાર્વતી મિલન હોય છે. મિત્રો, આ મિલનમાં શિવ અને પાર્વતીના મિલનમાં એવું માનવામાં આવે છે કે જો મહાશિવરાત્રિ પર સાચા ભાવથી શિવ પરિવારની જો તમે ઉપાસના કરશો તો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવશે. વૈવાહિક જીવનની સમસ્યાઓ પણ તમારી દૂર થઈ જશે. જે લોકોના લગ્નમાં સમસ્યા આવી રહી છે એને આ વર્ષે એટલે કે 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રિ પર્વ મનાવવામાં આવશે. આ દિવસે શ્રાવણ નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે, જે સાંજ એટલે કે 5 ને 8 મિનિટ સુધીનો રહેવાનો છે. આ દરમિયાન 12માંથી 5 રાશિઓ પર લગ્નના શુભ યોગ બનવાના છે. હા મિત્રો, તમને જાણીને ખૂબ જ ખુશી મળશે કે આ 5 રાશિઓના લગ્ન માટેની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. એના પરથી એમના જીવનમાં ખુશીઓ અને સુખ શાંતિ આવી શકે છે. હા મિત્રો, પેલી જોઈએ રાશિ મેષ રાશિ. આ મેષ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ પર શિવજી અને માતા પાર્વતીના આશીર્વાદથી તેઓના લગ્ન યોગ બનતા જોવા મળી રહ્યા છે. આ દિવસે ચંદ્રમા મેષ રાશિના ઊંચા ઘરમાં હશે, જેના કારણે શિવજી અને માતા પાર્વતીની કૃપા સાથે મેષ રાશિ માટે તેમની સંલગ્ન સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. આ સમયે મેષ રાશિના લોકોને સરસ જીવનસાથી મળી શકે છે. તમે સંબંધમાં છો તો વફાદારી અને વિશ્વાસ વધશે. તમારા સંબંધની મજબૂતીને લઈને મહત્ત્વના નિર્ણયો તમે લઈ શકો છો. હા મિત્રો, હવે આપણે જોઈએ બીજી રાશિ મિથુન રાશિ. મહાશિવરાત્રિના પર્વ પર મિથુન રાશિના લોકો માટે મહાશિવરાત્રિ શિવજી અને માતા પાર્વતીની કૃપાથી તેમના લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. આ દિવસે શુભ યોગનો સંયોગ બની રહ્યો છે, જે તેમની સાથે સાથે તેમના પરિવાર માટે પણ શુભ પરિણામ લાવશે. આ સમયે તમે યોગ્ય જીવનસાથી શોધી શકો છો અને તમારા અંદર મળતી જે મૌલિકતા અને પ્રેમ છે તમે અનુભવી શકો છો. મિત્રો, મહાશિવરાત્રિનો પર્વ આ બધી જ રાશિઓ માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. ત્રીજી નસીબદાર રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે
આ મહાશિવરાત્રિનો દિવસ ખૂબ જ ખુશીઓ અને શુભ સમાચાર લઈને આવવાનો છે. આ દિવસે બની રહેલા શુભ યોગો આ રાશિ માટે ઉત્તમ પરિણામ લાવશે, જે તેમના જીવનમાં લગ્ન માટે મોટી તક હોવા જઈ રહી છે. આ સમય દરમિયાન તમારો સંબંધ છે, પ્રેમ સંબંધ છે, એ મજબૂત બનવાનો છે અને તમે તમારા જીવનસાથી સાથે પણ પવિત્ર બંધનમાં બંધાઈ જવાના છો. મિત્રો, આ રાશિ માટે પણ ખૂબ જ છે એ આ યોગ બની રહ્યો છે. ચોથી રાશિ નસીબદાર રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકો માટે શિવરાત્રિ પર ખાસ આનંદ અને નવા સંબંધોની શરૂઆત થવાની શક્યતાઓ રહી છે. આ સમયે ચંદ્ર અને મંગળ તમારા સાથે મકર રાશિમાં આવેલો છે, જે તમારા જીવનને બદલવા માટે મહત્ત્વપૂર્ણ છે. માતા પાર્વતી અને ભોળેશંકરની કૃપાથી તમારી ધૈર્ય અને સંકલ્પ દ્રઢ થવાના છે. આ સમયે તમારું લગ્ન સંબંધ મજબૂત થવાનું છે અને તમે નવા સંબંધો અને જોડાણો શોધી શકો છો. હા મિત્રો, હવે આપણે આગળની રાશિ તરફ વધીએ તો પાંચમી નસીબદાર રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આ મહાશિવરાત્રિ પણ શુભ સમાચાર લઈને આવી છે. આ વખતે શુભ યોગો ઘનિષ્ઠ રીતે તમારા જીવનને ઉત્તમ બનાવવાના છે. ખાસ કરીને પ્રેમ અને લગ્ન વિષયમાં તમારો શુભ સમય આવી રહ્યો છે મિત્રો. આ સાથે જ આ સમયે તમે તમારા જીવનસાથી સાથે વધુ મૌલિકતાથી અને તમે વિશ્વસનીય સંબંધ પણ બાંધી શકો છો. હા મિત્રો, આ શિવરાત્રિ તમારા માટે ખૂબ જ સુખદ રહેવાની છે. સામાન્ય રીતે મહાશિવરાત્રિ એક વિશેષ અને મહત્ત્વપૂર્ણ સમય છે, જે તમારી સંવેદનાઓ, તમારી લાગણીઓ અને તમારા જીવન માટે અનેક આશીર્વાદ અને શુભ યોગો લાવે છે. આ તહેવાર પર તમારી સમસ્યાઓ બધી જ દૂર થવાની છે મિત્રો, અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. આસપાસ નવા સંબંધો અને આદર્શ જીવનસાથી આવી શકે છે. મિત્રો, વહાલા મારા મિત્રો, તમને જણાવી દઉં કે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી કરીને મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.